વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાલય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી, એમાં એસપીની અંદર ચેપ્ટર 1 સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો, એમાં આપણે ગયા સેશનમાં સામાન્ય સેક્રેટરી, વહીવટી સેક્રેટરી, રાજદૂત કાર્યાલયના સેક્રેટરી વિશે અભ્યાસ કર્યો હતો। આ સેશનની અંદર આપણે વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી વિશે અભ્યાસ કરીએ। તો વિભાગીય સેક્રેટરી કોને કહેવાય? તો પ્રજા વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે। આપણા દેશની અંદર વિધાનસભા અને સંસદ છે, તો આ પ્રજા જે છે એ સંસદ ભવનના જે સભ્યો છે કે વિધાનસભાના સભ્યો છે, એની ચૂંટણી પ્રજા દ્વારા કરવામાં આવે છે। જે પક્ષ બહુમતી ધરાવે એ પક્ષ સત્તા ઉપર આવે છે અને એ પક્ષ સરકાર બનાવે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે। વિધાનસભાની અંદર જે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે, જે તે વિભાગને ત્યાર પછી જે તે પ્રધાનને જે તે ખાતું સંભાળવા માટે આપવામાં આવે છે અને તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક થાય તેને વિભાગીય સેક્રેટરી કહેવામાં આવે છે। તો પ્રધાનમંડળ જે તે વિભાગને, આપણે અહીંયા લખવું હોય વિભાગીય સેક્રેટરીની વ્યાખ્યા, તેની અંદર લખાય કે પ્રજા વિધાનસભ્યો કે પ્રજા વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે। જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે। જે પક્ષ બહુમતી ઉપર આવે તે પક્ષ સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે। અને જે તે વિભાગને પ્રધાન શું કરે છે? સંભાળે છે। જે તે વિભાગને પ્રધાન સંભાળે છે। આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા જે અધિકારીની નિમણૂક થાય કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી કહે છે। જે તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે કે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે। વિભાગીય વડા તરીકે એટલે કે જે તે ખાતાના પ્રધાન તરીકે નિમણૂક કોની થાય છે? તો IAS સનદી અધિકારી, IAS સનદી અધિકારીની નિમણૂક થાય છે। આ અધિકારીનું મુખ્ય કાર્ય શું છે? તો IAS અધિકારી જે સનદી અધિકારી વિધાનસભાની અંદર ચૂંટાય છે, એનું મુખ્ય કામ શું? તો જે તે વિભાગ માટે નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું કામ મુખ્ય વિભાગીય અધિકારીનું હોય છે। તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક એટલે સાચી નિષ્ઠાથી, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે। દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી હોય કે ગૃહ વિભાગના સેક્રેટરી હોય, તો ઉચ્ચ અધિકારીઓ તરફથી જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે એ પ્રમાણે કામ ચાલે છે કે નહીં તે જોવાનું કામ એમનું હોય છે અને તેમણે એ કામ કરતી વખતે પૂરેપૂરી નિષ્ઠા રાખવાની હોય છે,
ચોખ્ખી નિષ્ઠા અને પ્રામાણિકપણે કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. આપણે સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય તો એમને એમના ઉપરી અધિકારીઓએ જે નીતિ નિયમ બનાવ્યા એ પ્રમાણે સંસ્થાનું કામ ચાલે છે કે નહીં તે જોવું પડે, અને એમને એમના માલિક પ્રત્યે વફાદાર રહીને, નિષ્ઠાવાન રહીને, પ્રામાણિકતાથી નીતિ નિયમ મુજબ એટલે કે કાયદાકીય રીતે કામ થાય છે કે નહીં તે જોવાનું હોય છે. હવે બીજું છે મંડળના સેક્રેટરી. તો મંડળના સેક્રેટરી કોને કહે? તો માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ, એટલે કે માણસ જેમ જેમ નવા નવા વિકાસ કરતો ગયો તેમ તેમ આગળ વધી તેમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વિસ્તાર થતો ગયો. માણસ જેમ જેમ આગળ પ્રગતિ કરતો ગયો એટલે કે માનવ સંસ્કૃતિની આગેકૂચ, વિકાસની આગેકૂચ, જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. માનવ સંસ્કૃતિ જેમ આગળ વિકાસ કરતી ગઈ તેમ તેમ સમાજનો વિકાસ થયો, આર્થિક એટલે નાણાકીય વિકાસ થયો, સંસ્કૃતિનો વિકાસ થયો, અને ધીમે ધીમે એનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં શું થતા ગયા? ફેરફાર થતા ગયા. આજનો માનવી જે જીવન જીવે છે એ પહેલાંની સંસ્કૃતિ અને આજની સંસ્કૃતિ બિલકુલ અલગ જ છે. કારણ કે માનવ સંસ્કૃતિ દિવસે દિવસે શું કરે છે? વિકાસ કરે છે. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. તો મંડળના સેક્રેટરી, તો પહેલું સેક્રેટરી છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. એમાં પહેલો છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીથી સમજ આપવા, વિદ્યાર્થીઓને અધિકારીને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. તો શું કામ વિદ્યાર્થી? તમે બધા સ્કૂલમાં વિદ્યાર્થીઓ છો, તમારા પ્રશ્નો હોય એ તમે એકસાથે ઓફિસમાં જઈને ન કહી શકો. એટલે તમને લોકશાહીની સમજ, લોકશાહી શું છે? આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીની સમજ આપવા માટે પછી વિદ્યાર્થીના અધિકારો, લોકશાહી કોને કહે? જેની અંદર માણસને બધી વાણી સ્વતંત્રતા હોય, આર્થિક પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા હોય, બધી સ્વતંત્રતા હોય એને લોકશાહી કહેવાય. તો તમને લોકશાહી એટલે ન ખબર હોય એટલે તમારા વતી તમારા પ્રશ્નો જે કાંઈ હોય એને વાચા આપવા માટે તમારા જે અધિકારો છે એને તમે એ અધિકારોનો ઉપયોગ કરવા માટે આવા વિદ્યાર્થી મંડળની જે રચના કરવામાં આવે છે એને જીએસ કહેવાય. તો જીએસ એટલે જનરલ સેક્રેટરી, બરાબર. તો વિદ્યાર્થીઓને ચૂંટણી થાય છે અને ચૂંટણી દ્વારા જેને વધુ મત મળે, બહુમતી મળે તે વિદ્યાર્થી શું બને છે? તમારો સેક્રેટરી બને છે, જેને આપણે શું કહીએ છીએ? જીએસ કહીએ છીએ. તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની જરૂરિયાત શું કામ છે? તો શાળા કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા,
તમને લોકશાહી શું છે એ સમજાવવા માટે, બીજું તમારા અધિકારોને એટલે કે વિદ્યાર્થીઓના અધિકારોને ક્રિયાન્વિત કરવા, અધિકારોને ક્રિયાન્વિત કરવા, બીજું તમારા પ્રશ્નોને વાચા આપવા એટલે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા, જે વ્યક્તિની નિમણૂક થાય તેને શું કહેવામાં આવે છે? GS, જનરલ સેક્રેટરી. પછી બીજા છે ક્લબના સેક્રેટરી. બીજા કોણ છે? ક્લબના સેક્રેટરી. તો ક્લબના સેક્રેટરી કોને કહે? તો રમતગમત ક્રિકેટ મંડળના સેક્રેટરી હોય, સાંસ્કૃતિક કોઈ પ્રોગ્રામ કરવાનો હોય તો સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા, ક્લબની સ્થાપના કરવા. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ છે, તો આની અંદર આપણે ઉદાહરણ લઈએ કે રમતગમત અને સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા ક્લબની રચના કરવામાં આવે છે, જેવા કે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત. તમને 1 માર્કમાં પૂછાશે કે ક્લબના સેક્રેટરીના ઉદાહરણ આપો, તો તમારે આ બધા ઉદાહરણ લખવાના. સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, પછી BCCI વગેરે. ક્લબના બંધારણ મુજબ એટલે કે ક્લબનું જેવું માળખું હોય, જેવું સ્ટ્રક્ચર હોય, જે પ્રકારનું ક્લબ હોય, નાનું હોય, મોટું હોય કે મીડિયમ હોય, કે જેટલા વ્યક્તિઓનું ક્લબ હોય કે એની અંદર ઝાઝા વિભાગ પડતા હોય, તો એ રીતે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અથવા નીમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું છે? જે તે ક્લબની, તો ક્લબના સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું છે? તો જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું છે વર્તમાન જરૂરિયાત, એટલે કે અત્યારે શું જરૂરિયાત છે એ જરૂરિયાત અનુસાર અને નિયમો શું છે એ મુજબ ક્લબના સંચાલન કરવાનું છે અને ક્લબનું શું કરવાનું છે? વિકાસ કરવાનો. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું એક આખું સંકુલ આવેલું હોય છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો તમને 1 માર્કમાં પૂછે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરીનું સંસ્થાઓનું સર્કલ ક્યાં ઊભું કરવામાં આવ્યું છે? તો દિલ્હી, કોટા અને અમદાવાદ. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. દિલ્હી, કોટા અને અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાનું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની શું થાય છે? નિમણૂક થાય છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEOનું સ્થાન ધરાવે છે. શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી શેનું સ્થાન ધરાવે? CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એનું ગુજરાતી થાય મુખ્ય વહીવટી અધિકારી.
નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મજૂર મંડળના સેક્રેટરી. ત્યાર પછી છે મજૂર મંડળના સેક્રેટરી. તો મજૂર મંડળના દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો હોય, કર્મચારીઓ હોય, તેમને પોતાની માગણીઓ સરકાર સમક્ષ કે માલિકો સમક્ષ રજૂ કરવી હોય તો તે પોતાનામાંથી એક વ્યક્તિની નિમણૂક કરે છે. દાખલા તરીકે ભારતમાં 2 કંપનીઓ છે, આઈટુક અને ઇનટુક. મજૂર મંડળની બે જે મંડળો છે તે કયા છે? ઇનટુક અને બીજું છે આઈટુક. આ ઇનટુક અને આઈટુક વગેરે મંડળો મજૂરોના પ્રશ્નો માટે કામ કરે છે. આ મંડળો પોતાની માંગણીઓને અસરકારક બનાવવા માટે, રજૂઆત કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ભારતમાં કયા રાષ્ટ્રપતિએ 1922માં ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી? તો વી ગિરી આવશે, શ્રી વી ગિરી. અથવા તો એવો પ્રશ્ન પૂછે, શ્રી વી ગિરીએ શેની સ્થાપના કરી હતી? તો અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. કઈ સાલમાં કરી હતી? તો કે 1922માં કરી હતી. ત્યાર પછી છે વેપારી મંડળના સેક્રેટરી. તો વેપારી મંડળના સેક્રેટરી આપણે જોઈએ. તો વેપારી મંડળો, ઉત્પાદક મંડળો. અહીંયા આપણે જોઈએ કોણ કોણ મંડળ બનાવતા? વેપારી મંડળો, પછી છે ઉત્પાદક મંડળો, સેવા મંડળો, પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા. પછી ઉકેલ લાવવા. એસોસિએશન કે મંડળની રચના કરે છે. ભારતની અંદર વેપારી મંડળના જે સેક્રેટરી છે તો એની અંદર કયા કયા સમાવેશ થાય? તો વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળો. 3 મંડળો, વેપારી, ઉત્પાદક અને સેવા મંડળો, પોતાના ધંધા રોજગારમાં જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ લાવવા માટે એસોસિએશન કે એક મંડળની રચના કરે છે. દાખલા તરીકે આવા ઉદાહરણ છે કયા છે? તો દાખલા તરીકે ભારતમાં કયા આવા મંડળો છે? તો દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, પછી છે ફિક્કી,
તો આ બધા મંડળો છે જ્યાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. તો અહીંયા તમને છે ને અહીંયા જે ફિક્કી છે એનું ફૂલ ફોર્મ થાય છે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો અહીંયા ફિક્કીનું શું થશે? આ જે ફિક્કી છે એ સંસ્થા છે વેપારી મંડળના સેક્રેટરી માટે કામ કરે છે, એનું ફૂલ ફોર્મ તમને એક માર્કમાં પૂછાય છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. પછી આપણે આગળ ઇનટુક અને આઈટુક જોયું. તો ઇનટુકનું ફૂલ ફોર્મ ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. ઇનટુકનું શું થશે? ઇનટુક એનું થશે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. અને આઈટુકનું શું થશે? તો ઇન્ટરનેશનલ ટ્રેડ. અહીં ઇન્ડિયન આવશે ને અહીંયા ઇન્ટરનેશનલ આવશે. ટ્રેડ યુનિયન કન્ફેડરેશન. અહીં કોંગ્રેસ હતું અને અહીં કન્ફેડરેશન આવશે. અહીં ઇન્ડિયનના બદલે ઇન્ટરનેશનલ આવશે. બસ એટલો જ ફેર છે, બાકી કંઈ ફેર નથી. ત્યાર પછી આપણે જોઈએ છેલ્લા સેક્રેટરી જે છે સહકારી મંડળીના સેક્રેટરી. સહકારી મંડળી એક સેવાના હેતુસર અસ્તિત્વમાં આવતી મંડળી છે. તેનો હેતુ ક્યારેય નફો કમાવાનો હોતો નથી. એને ઇંગ્લિશમાં કહેવાય કોઓપરેટિવ સોસાયટી સેક્રેટરી. તો આર્થિક કોઈ બાબત હોય એટલે કે નાણાકીય બાબત હોય, કોઈ સમાજનો વિકાસ કરવાનો હોય, સાંસ્કૃતિક કોઈ ધર્મસ્થળ ઉત્પન્ન કરે એટલે કે બનાવવાનું હોય, એના માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે એના ઉદાહરણમાં જોઈએ તો હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. તો એના તમને ઉદાહરણ એક માર્કમાં પૂછાય સહકારી મંડળીના ઉદાહરણ આપો, તો એની અંદર પહેલું આવશે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. ત્યાર પછી આવશે કે હાઉસિંગ સોસાયટી એટલે કે કોઈ હાઉસિંગ ઘર માટે સોસાયટી બને તો એના માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. પછી શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓના સ્ટાફ ક્રેડિટ માટે, તો આની શાળા અને કોલેજ માટે કઈ આવશે? તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી. પછી છે તેમાં જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે એટલે કે કોઈ ઘર બનાવવા હોય કે કોઈ ધાર્મિક સ્થળ બનાવવું હોય કે કોઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તો તેના માટે આવા મંડળીની રચના કરવામાં આવે છે. અને આવા મંડળીની અંદર કોઈ એક સેક્રેટરીને જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરવાનું હોય છે. એટલે કે મંડળ ઊભું કરીને એમાંથી એક બધાવતી એક વ્યક્તિ જે વહીવટ કરી શકે તેના માટે એક સેક્રેટરી રચવામાં આવશે. અને એ સેક્રેટરી છે એ મંડળના જે નીતિ નિયમો બનાવ્યા છે તે અનુસાર જ તેનું સંચાલન કરશે. તો આપણે અહીંયા મંડળના સેક્રેટરી છે એની અંદર આપણે 6 સેક્રેટરી જોયા. પહેલું વિદ્યાર્થી મંડળના જોયા, બીજું ક્લબના જોયા, ત્રીજું શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી જોયા, ચોથું મજૂર મંડળના. દરેકની અંદર આપણે 2 ઉદાહરણ જોયા છે. 2 ઉદાહરણ પાકા કરવાના કેમ કે એક માર્કમાં પૂછાય છે. વેપારી મંડળના સેક્રેટરીની અંદર આપણે 2 જોયા, એક ભારત ચેમ્બર ઓફ કોમર્સ અને બીજું છે ફિક્કી. પછી સહકારી મંડળીની અંદર તો હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજ માટે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી. આ 2 ઉદાહરણ સહકારી મંડળીના જોયા, બરાબર. તો આ 6 પ્રકાર આપણે ભણી ગયા. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં બીજું ચેપ્ટર શરૂ કરીશું.